અંકલેશ્વરમાં પિરામણ ગામની સીમમાંથી લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે સંકળાયેલા કેસમાં પોલીસે વધુ એક સફળતા મેળવી છે। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે લાંબા સમયથી ફરાર બુટલેગર શાહરૂખ પઠાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કાગડીબાદમાં રહેતા સુજાત ખાન બશીર ખાન પઠાણ અને તેનો સાથીદાર શાહરૂખ પઠાણ પિરામણ ગામની સીમમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો છે। બાતમીના આધારે પોલીસે રેડ કરી સ્થળ પરથી અંદાજે 1.93 લાખના કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો। આ કેસમાં પોલીસે સુજાત ખાન પઠાણ અને શાહરૂખ પઠાણને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો। ત્યારબાદ મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ફરાર આરોપી શાહરૂખ પઠાણને ઝડપી પાડીને તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ હવે આ કેસના મુખ્ય આરોપી સુજાત ખાન બશીર ખાન પઠાણની શોધખોળ કરી તેજ કરી છે। સાથે જ ઝડપાયેલા આરોપીને પૂછપરછના આધારે વિદેશી દારૂના સપ્લાયર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।